નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયા બાદ શરદ પૂનમના પાવન અવસર પર સમગ્ર દેશમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના મારુતિ મંદિર ખાતે શરદ પૂનમના પાવન અવસર પર જોરદાર વેશભૂષા સાથે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગરબા મહોત્સવમાં નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, પ્રખ્યાત કથાકાર અર્ચના દીદી, પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રી તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મારુતિ મંદિર ખાતે આયોજિત આ ગરબા મહોત્સવમાં તિલકવાડા નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હજારો ગરબા ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા। બાળકો, મહિલાઓ, યુવાનો પ્રાચીન ગરબાના તાલે રમઝટ જમાવી હતી। આ ગરબા મહોત્સવમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ ગરબા રમી મા દુર્ગાની આરાધના કરતા જોવા મળ્યા હતા। નાના બાળકો જોકર, દુલ્હન, ઝાંસીની રાણી જેવા સુંદર વેશભૂષા સાથે ગરબા રમતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ ગરબા મહોત્સવમાં ગરબા ખેલૈયાઓને લાણીના રૂપમાં ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા। ગરબા ખેલૈયાઓએ વિવિધ ગરબાના તાલે મોડે સુધી ગરબા રમીને ગરબાની ધૂમ મચાવી હતી। राधे कृष्ण। आज तिलकवाड़ा मुकाम नर्मदाना पावन किनारे सुंदर शरद पूर्णिमा महोत्सव आयोजन मारुतिधाम युवक मंडल और समग्र नगरवासीओ तरफथी करवामां आव्युं, जेमां खूब होशभेर जेम कदाच ब्रजना मधुवन में श्री कृष्ण साथे गोपीओ जोड़ाई हशे एम दरेक तिलकवाड़ावासी श्री कृष्णना प्रेम में खूब भावथी झूमी रह्या छे। अने आवा ज उत्सव तिलकवाड़ाना थता रहे मां भगवतीने ए ज प्रार्थना अने अनेक गणुं एप्रिशिएशन नगरवासीओने के जे आवा धार्मिक आध्यात्मिक उत्सव करीने आपणी संस्कृतिने जीवित राखे छे अने एने आगळ वधारवानुं काम करे छे।